માહી, તું આજે સ્કૂલ ગઈ નથી તો થોડી વાર ભણી લે ને. મમ્મી મારો મૂડ નથી. તો પછી બેટા તું ક્યારે ભણીશ? મમ્મી થોડી વાર રહીને ભણવા બેસીશ. સારું. માહી, બહુ સમય થઈ ગયો, હવે તો ભણવા બેસ. પણ મમ્મી મારી તબિયત ઠીક નથી લાગતી. બેટા તારે કરવું શું છે? કેમ આટલા બધા બહાના બનાવે છે? મમ્મી શું મારે આખો દિવસ ભણભણ જ કરવાનું? મારે ભણવાનું મન જ નથી થતું. બેટા તો પણ તારે ભણવું તો પડશે જ ને. પણ મને ભણવું નથી ગમતું. મમ્મી 1 વાગ્યો, ભૂખ લાગી છે, મને ખાવાનું આપો ને. મેં ખાવાનું નથી બનાવ્યું અને મારો છે ને ખાવાનું બનાવવાનો મૂડ નથી. મમ્મી આવું ના હોય, અમારે ભૂખ્યું રહેવાનું. જો બેટા, તને જેમ ભણવાનું ઇમ્પોર્ટન્ટ નથી લાગતું ને એમ મને પણ ખાવાનું બનાવવાનું ઇમ્પોર્ટન્ટ નથી લાગતું. સારું મમ્મી, મને મારી ભૂલ સમજાઈ ગઈ. હવે હું આજથી રોજ ભણવા બેસીશ. જો બેટા, દરેક મુશ્કેલ કામ છે ને કંટાળાજનક નથી હોતા, પણ દરેક મુશ્કેલ કામને કરવું આપણા માટે ઇમ્પોર્ટન્ટ હોય છે. આજે દરેક બાળકોને મારે એટલું જ કહેવું છે, જો તમે આજે 6 કલાક ભણી નથી શકતા ને તો આવનાર ભવિષ્યમાં તમારે 12 કલાકની મજૂરી કરવા માટે તૈયાર રહેવું પડશે. જય શ્રી કૃષ્ણ.